હેલો દોસ્તો, કેમ છો? હું છું તમારો દોસ્ત MJ ગુજરાતી. સ્વાગત કરું છું તમારા બધા મિત્રો પરિવારનું આપણા આજના વિડીયોમાં. એવા ફિલ્મ વિશે વાત કરવાની છે જે ફિલ્મમાં ઘણું બધું કોમેડી સીન છે, કરુણતા છે, ઇમોશનલ છે. એક એવો બાપ બતાવવામાં આવ્યો છે જે પોતાની દીકરીના સ્વાભિમાન માટે સમાજ સામે લડી લે છે. એક એવો બાપ બતાવવામાં આવ્યો છે જે પોતાની જિંદગીભરની મૂડી પોતાના દીકરીના અવસર પાછળ વાપરવા માટે તૈયાર છે, કારણ કે દીકરીને વરાયા પછી પણ સાસરિયામાં કોઈ મેણા ટોણા ના સાંભળવા માટે એક એવો પ્રામાણિક માણસ બતાવવામાં આવ્યો છે જેની કસમો આખું ગામ ખાતું હોય છે, જે એટલો સિદ્ધાંતવાદી છે કે સાહેબ કોઈના 10 રૂપિયા પણ પડી ગયા હોય ને તો લઈને આપવા માટે તેના ઘર સુધી જતો હોય છે. એટલે કે કનૈયાલાલની વાત કરવાની છે. તો વાત ચાલુ કરતાં પહેલાં કહી દઈએ કે ચેનલ ઉપર નવા આવ્યો છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. ફરી આવા નવા કંઈક નવા ટોપિક તમારી સમક્ષ લઈને આવીશું. ફિલ્મ ધર્મેશ મહેતા દ્વારા બનાવવામાં આવેલું આ ફિલ્મ ખૂબ જ સરસ મજાનું સમજવા, કરુણતા, ઇમોશનલ, કોમેડી થોડી ઘણી છે, પણ મજા એવી ફિલ્મ છે. એક બાપ ને દીકરીનો પ્રેમ શું છે તે આ ફિલ્મમાં જરૂરથી જોવા મળવાનો છે. ફિલ્મના કલાકારોની વાત કરીએ તો સિદ્ધાર્થ રાડેડિયા છે, વૈશાલી ઠક્કર છે, અમીરી વજાની છે, શ્રિયા માદરિયા છે, જૈમિની ત્રિવેદી છે અને બીજા અન્ય કલાકારોનો આ ફિલ્મમાં કાફલો છે. અને સાથે સાથે પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં હિતુ કનોડિયા જોવા મળવાના છે. એટલે ફિલ્મમાં ઘણું બધું મજા આવે તેવી ફિલ્મના કલાકારો છે. એટલે ફિલ્મ જરૂરથી મજા આવશે. તમારા નજીકના સિનેમાઘરમાં હજુ પણ ચાલુ છે, જોવાનું બાકી હોય તો જોઈ લેજો. વાત કરીએ ફિલ્મની થોડીક સ્ટોરી વિશે, કારણ કે વધારે કહેવું એ યુટ્યુબના નિયમોની વિરુદ્ધ છે. એટલે આપણે થોડું એક્સપ્લોર કરશું કે આ ફિલ્મ શું કહેવા માગે છે. મધુરતા અને ચતુરાઈનો સંગમ, એટલે કે જય કનૈયા લાલ કી. એક એવું નાનકડું ગામ વસો, અને વસોમાં રહેતું આ કનૈયાલાલનું પરિવાર. કનૈયાલાલ આ ફિલ્મમાં એટલા બધા સિદ્ધાંતવાદી અને પ્રામાણિકતા બતાવવામાં આવે છે કે જેની કસમો ગામ આખું ખાતું હોય છે. સિદ્ધાંતવાદી હોય છે, પણ સમય જતાં ક્યારે માણસ બદલાઈ જતો હોય છે તે આ ફિલ્મમાં પણ બતાવવામાં આવી રહ્યું છે કે કેવી મજબૂરીના કારણે માણસ ક્યારેક એવું પગલું ભરતું હોય છે જે એના જીવનમાં કોઈ દિવસ શક્ય વિચારેલું પણ નથી હોતું. એવા પગલાં આ ફિલ્મમાં ભરવામાં આવતા હોય છે. પોતે પોતાની નોકરીમાંથી રિટાયરમેન્ટ થયા પછી જે કંપની દ્વારા તેમને 30 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવે છે, અને દરેક મિડલ ક્લાસ માણસનું સપનું હોય છે કે પોતાના ઘર માટે આ પૈસાને સાચવીને રાખવા જરૂરી છે, અને પોતે આ ચેકને બેંકમાં જમા કરાવી દેતા હોય છે. આ બાજુ એવું થતું હોય છે કે એમની દીકરી માટેના મૂર્ત્યાની તૈયારી થતી હોય છે, અને મૂર્ત્યો પસંદ થઈ જતો હોય છે, અને લગ્નની તારીખ પણ નક્કી થઈ જતી હોય છે. લગ્ન ટૂંક સમયમાં કરવાની એક શરત હોય છે, તેના લીધે તેઓ ઉતાવળ કરતા હોય છે કે કંઈ વાંધો નહીં, મારી પાસે મૂડી છે, લગ્ન તમે નક્કી કરી નાખો, આપણે 15 દિવસમાં લગ્ન કરી નાખીશું. પણ બને છે એવું કે કનૈયાલાલના પૈસા જે બેંક ખાતામાં જમા હોય છે તે બેંકનું રાતોરાત ઉઠામણું થતું હોય છે, તેમાંથી કોઈ મોટી લોન લઈને ફરાર થઈ જતું હોય છે, જેના કારણે આ બેંકમાં પૈસા હવે હોતા નથી, અને કનૈયાલાલને આ બેંકમાં પૈસા માટે ધક્કા ખાવા પડે છે. પોતાના પૈસા જ્યારે મળતા નથી અને માણસ જ્યારે પ્રસંગ લઈને બેઠો છે ત્યારે કેટલો ટેન્શનમાં હોય છે તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. દરેક મિત્રો સાથે તેઓ આ વાત શેર કરે છે, પણ પૈસાનો બંદોબસ્ત ક્યાંયથી થતો નથી. પણ સંજોગાવશ એવું બને છે કે પોતાના જે પણ સિદ્ધાંત છે તેને એમ કહે છે કે હવે એક્સપાયર કરી નાખીશ, અને મારા જ રૂપિયા માટે મારે જો આવી ભીખ માગવી પડતી હોય તો એ મને મંજૂર નથી. અને પોતે એક એવું પગલું ભરી રહ્યા છે જેનો વિચાર કાલ્પનિક પણ એવો વિચાર ના આવી શકે તેવું પગલું ભરી બેસવાની તૈયારી કરે છે કે હું મારા જ રૂપિયા મારી બેંકમાં છે તો હું એ બેંક લૂંટી લઈશ, અને મારા જ રૂપિયાથી મારી દીકરીનો અવસર કરીશ. પણ પ્લાન મગજમાં તૈયાર થઈ જાય છે, વિચાર કરી લીધો કે મારે આ જ પગલું ભરવું છે, અને બેંક લૂંટવાનું સંપૂર્ણ જે પણ પ્લાન છે આ ફિલ્મમાં તેઓ તૈયાર કરી લે છે. અને સંજોગાવશ એવું બને છે કે પ્લાન પ્રમાણે તેઓ બેંક પણ લૂંટે છે, પણ જ્યારે પણ કોઈ બેંક લૂંટે છે ત્યારે અવશ્ય પોલીસ કેસ થતો હોય છે, અને પોલીસ કેસની એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં તમને આ ફિલ્મમાં હિતુ કનોડિયા એક કડક ઇન્સ્પેક્ટરના રોલમાં મળવાના છે. અને આ એક એવો પોલીસ ઓફિસર બતાવવામાં આવે છે જે આવા ક્રિમિનલ કેસ સોલ્વ કરવામાં માહિર છે. તો શું લાગે છે તમને આ ફિલ્મમાં શું હશે? શું કનૈયાલાલ બેંકમાંથી લૂંટેલા પૈસાથી પોતાની દીકરીનો અવસર કરશે? શું જાંબાજ ઇન્સ્પેક્ટર કનૈયાલાલ સુધી પહોંચી જશે? જે પ્રામાણિકતાની કસમો આ ગામ ખાતું હતું તે આને ચોર સમજશે? જે દીકરીના સપના પૂરા કરવા માટે બાપ
આવું પગલું ભરતો છે એ દીકરી શું બાપને માફ કરી દેશે? અરે દરેક સવાલોના જવાબ તમારી આજુબાજુના સિનેમા હોલમાં જ છે. માત્ર તમારે જવાની જરૂર છે ને આ ફિલ્મને જોવાની જરૂર છે. ફરી મળીશું કંઈક નવી જ અપડેટ સાથે. ત્યાં સુધી એન્જોય કરો. જય કનૈયા લાલ કી.